हेलो विद्यार्थी मित्रों આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર છેલ્લે ક્વોલિટી ફેક્ટર એટલે કે ક્યુ ફેક્ટરની વાત કરેલી છે. અનુનાદીય વક્ર કેવો મળે છે એની તીક્ષ્ણતાનું માપ એ ક્યુ ફેક્ટર છે. ક્યુ ફેક્ટરનો આધાર, મુખ્ય આધાર એ હાફ પાવર બેન્ડવિડ્થ પર છે અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ પર છે. જેટલા સૂત્રો આપણે જોયા છે એ સૂત્ર રિલેટેડ આજે મારે મિત્રો વાત કરવી છે કેટલાક ચેપ્ટરના દાખલાઓની. આજનો સંપૂર્ણ લેક્ચર આપણે એક્ઝામ્પલ સેક્શન માટે જોઈશું. શરૂઆત કરીએ. ઉદાહરણ 7.6 થી છઠ્ઠું ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. રકમ આ પ્રમાણે છે: 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે. આ તમે સમજી ગયા છો, આને આરએમએસ કહેવાય. આવૃત્તિ એફ વડે દર્શાવો અથવા આવૃત્તિની સંજ્ઞા 50 હર્ટ્ઝ. 200 ઓહ્મ અવરોધક એટલે R200 અને 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. બે જ ઘટક છે, ત્રીજો નથી. જે ન હોય એને શૂન્ય લેવાનું. બે ઘટક જ આપેલા છે, ત્રીજો ઘટક નથી, તો જે ન હોય એને ઇમ્પિડન્સમાં શૂન્ય લેવાનું. આ એક આપણે દાખલાની અંદર ધ્યાનમાં લઈશું. પરિપથમાં પ્રવાહ ગણો. પ્રવાહ ગણવા માટે ઇમ્પિડન્સ ગણવો પડશે, એના માટે XC ગણવા પડશે અને એના માટે ઓમેગા ગણવો પડશે. ચલો, દરેક વસ્તુ ઓપ્શન બીમાં છે અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે RMS ગણવાનો છે. બે વસ્તુને મારે દર્શાવી છે. RC AC શ્રેણી પરિપથ છે. ચલો, સૌથી પહેલા ઓમેગા 2πf પરથી 50 ગુણ્યા 2 એટલે 100 એટલે 314 રેડિયન પ્રતિ સેકન્ડ. પહેલું સ્ટેપ ઓમેગા ગણવાનું, 314 રેડિયન પ્રતિ સેકન્ડ. એના પછી કેપેસિટર માટે અવરોધ એટલે કે એનું કેપેસિટિવ રિએક્ટન્સ XC 1/ωc 1/314 ગુણ્યા 15 ગુણ્યા 10⁻6. તો માટે કેલ્સીમાં તમારે ચેક કરતું જવાનું છે. XC મળશે તમને 314 અને 15 છે ગુણ્યા 10⁻6 લગાડતા 212.3 ઓહ્મ. કિંમત ચેક કરતું જવું, તમારે સાથે સાથે ટેલી કરતું રહેવાનું છે. ચલો, હવે વાત કરીએ ઇમ્પિડન્સની. ઓપ્શન એ ઇમ્પિડન્સ Z R² + XC નો વર્ગ થાય. XL નથી એટલે -XL, XL બરાબર 0. તો ઇમ્પિડન્સને આ સૂત્રથી લઈ શકાય, R² + XC નો વર્ગ. આ રકમમાં આપેલા છે 200. ચલો, બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તમારે કેલ્સીમાં લેવાનું છે. 291.68 ઓહ્મ મળે છે. આ પરિપથનો ઇમ્પિડન્સ થઈ ગયો. RC શ્રેણી પરિપથ છે, RLC માંથી L નથી, બરાબર. તો પછી મને પરિપથમાં પ્રવાહ મળી જાય માટે RMS પ્રવાહ I = V/Z માટે V આપેલા છે 220, 291.68
એટલે 220 ભાગ્યા 291.68 તમારે લેવાના છે. 0.7542 એમ્પિયર થાય. I બરાબર 0.7542 એમ્પિયર. ચલો ઓપ્શન બી, અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. પહેલા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મેળવશું. ઓપ્શન બી. વચ્ચેના વોલ્ટેજ VR ઇઝ ઇક્વલ ટુ IR 0.7542 ગુણ્યા R 200 એટલે નોમિનલ આંકડો ઉપરનો જ આવશે 0.7542 ગુણ્યા 200 કરતાં 150.84 વોલ્ટ મળે છે. VR વોલ્ટેજ મળી ગયા મને VR. ચલો કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VC તે જ પ્રમાણે કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ I ઇન્ટુ XC માટે VC બરાબર XC છે 212.3. ચલો એનો ગુણાકાર કરતા મળે છે મને 160.1 વોલ્ટ. આ છે ઓપ્શન બી નો જવાબ. આ છે ઓપ્શન બી નો જવાબ. આગળ વાત કરીએ હવે, શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. કેમ આ વિસંગતતા ઉત્પન્ન થઈ છે એનું કારણ આપણે સમજાવવાનું છે. હવે વોલ્ટેજનો સરવાળો લઈએ તો VR છે 150.84 ને VC 160.1 310.94 વોલ્ટ મળે. વિચાર કરજો, બેઝિક તમે લાગુ પાડ્યા હતા કેટલા 220 જ તે, તો આ વધી કેમ ગયા? વોલ્ટેજનો સરવાળો 310.95 મને 94 મળે છે, એ વધી કેમ ગયા? એ વિસંગતતાને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, જે સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધારે છે, એક જવાબ લખીએ, જે સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધારે મળે છે. મને જે મળ્યું છે એ સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધારે મળે છે. પ્રશ્ન આગળ કર્યો છે, જો હા તો આ વિસંગતતાનો ઉકેલ. ચલો આને કાઢી નાખો. આ વિસંગતતાનો ઉકેલ કારણ એવું છે, આ બંને વોલ્ટેજ VR અને VC વચ્ચે કળા તફાવત π/2 છે. એટલે વાસ્તવિક એવું થાય કે આ VR છે, આ VC છે, તો આ મને V મળે તો મારે V લેવું પડે √VR² + VC², એટલે કે વર્ગમૂળમાં VR એટલે 150 વત્તા VC 160.1 વર્ગ. આનું સાદુરૂપ આપતા 219.96 એટલે કે 220 વોલ્ટ મળે.
જે આપણા વાસ્તવિક વોલ્ટેજ છે, આપણે પરિપથમાં લીધા છે 220 વોલ્ટ, એ 220 વોલ્ટ એકચ્યુઅલ જ છે. આપણને જે બે અલગ અલગ ટુકડા વોલ્ટેજના મળ્યા છે એ સાચા જ છે, પરંતુ જો આનો હું ડાયરેક્ટ સરવાળો કરું તો એક વિસંગતતા ઊભી થાય. વોલ્ટેજનું મૂલ્ય 310.94 થઈ જાય. લાગુ 220 જ વોલ્ટ પાડેલ છે, થઈ જાય 310.94, એટલે સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધી જાય. એનું કારણ આ છે ભાઈ, વીઆર અને વીસી એકબીજાથી π/2 કળા તફાવતમાં છે, અને π/2 કળા તફાવતમાં હોવાથી મારે પરિણામી વોલ્ટેજ લેવા પડે, અને ત્યારે મને મૂલ્ય 220 મળે. આ પ્રમાણે આ સંપૂર્ણ દાખલાને તમારે ગણવાનો છે. આપેલું ઉદાહરણ આ પ્રમાણે ગણી શકાશે. ચલો, ઉદાહરણ 7.6 પછી મિત્રો સ્વાધ્યાયમાં આગળ વધીએ. દાખલામાં થોડી એક્યુરેસી સાથે એક્ઝામ્પલને તમારે ગણવાના છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.6 એને સમજીએ. એલ આપેલા છે 2 હેનરી, સી આપેલા છે 32 માઇક્રોફેરાડે, 32 × 10⁻6 ફેરાડે, અને આર આપેલા છે 10. એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ω0 અને ક્યુ ફેક્ટર ડાયરેક્ટ સૂત્ર લગાડવાના છે મિત્રો. ω0 1/√LC થાય, 1/√L. 2 હેનરી, 32 દુ 64, 8 × 10⁻³ મળે, એટલે 125 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. આ મળે ω0. પહેલો જવાબ, અનુનાદીય આવૃત્તિ ω0 મને આ પ્રમાણે મળશે. એના પછી પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય હવે આપણે જાણીએ છીએ. ક્યુ ફેક્ટર 1/r√L/c ને અનુસરે 1/10 વર્ગમૂળમાં 2 ભાગ્યા એટલે ઓલું 16 થઈ જાય, એટલે 1/10 વર્ગમૂળમાં 1/16 × 10⁻6 એટલે 1/10, 4 × 10⁻³ એટલે 100/4, 10⁻2 ઉપર જાય તો પ્લસ, એટલે મૂલ્ય મળે મને 25. ક્યુ ફેક્ટર 25 મળે. આ પ્રમાણે આ દાખલાનો જવાબ. 2 જ વસ્તુ માગેલી છે, એલસી અને આર આપેલા છે, એક અનુનાદ આવૃત્તિ ω0 અને ક્યુ ફેક્ટર તમારે મેળવવાના છે. એટલે એના જવાબ મિત્રો આ પ્રમાણે લખી શકાશે. ω0 1/√LC સૂત્ર વાપરવાનું, અને ક્યુ 1/r√L/c સૂત્ર વાપરવાનું. હજી એના જેવો જ એક દાખલાની રજૂઆત આપી છે મને સ્વાધ્યાયમાં 7.7. આ છે 7.6. ચલો આગળ વધીએ, સાથે સાથે લખતા જશો.
સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.7 27 મિલી હેનરી ઇન્ડક્ટર 27 મિલી હેનરી ઇન્ડક્ટર 30 માઇક્રોફેરાડેનું કેપેસિટર. સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર છે, એની સાથે જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણી આવૃત્તિ કેટલી હશે? જોકે એલસી દોલનો ટોપિક આપણે બાકી છે, પણ સૂત્ર કોમન રહે છે એટલે દાખલાને ત્યાં લઈ લઈએ છીએ. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC, 1/√27 10⁻³ અને 30 × 10⁻6. વન બાય √27 × 3 એટલે 81 ગુણ્યા 6 ને 2 8 10⁻8 1/9 થઈ જશે. વર્ગમૂળમાં 81 એટલે 9 ગુણ્યા 10⁻4 એટલે 10⁴/9. એટલે મળશે મને જવાબ 1.11 ગુણ્યા 10⁻3 કરી નાખો ને, રેડિયન પ્રતિ સેકન્ડ. આ કોણી આવૃત્તિ મળે. આ તો આપણે સાદુરૂપના સ્ટેપ આમાં દર્શાવ્યા છે, એ પ્રમાણે લઈ શકાય. આ થઈ ગઈ વાત સ્વાધ્યાયના 2 દાખલા 6 અને 7ની. આ પ્રમાણે મિત્રો એને ગણી શકશું આપણે. ચલો લખતા જશો ધીમે ધીમે, આગળ વધતા જઈએ આપણે. આગળ મારે વાત કરવી છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 10ની. જેટલા દાખલાને આપણને 20-21 પ્રમાણે સૂચન કરેલા છે એ પ્રમાણે આપણે દાખલાને ટોપિક પ્રમાણે જોતા જઈએ છીએ. ચલો, પરીક્ષામાં પૂછાવા લાયક અને સૌથી મહત્વનો દાખલો છે હવેનો દાખલા નંબર 10. સ્વાધ્યાય દાખલા નંબર 7.10 મહત્વનો દાખલો છે. રકમ સમજીએ. એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકે છે. 2 આવૃત્તિ આપી છે. 1 800 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ અને આવૃત્તિ 2 1200. આઠ ગુણ્યા 10⁵ અને 12 ગુણ્યા 10⁵. થોડું હજી સંક્ષિપ્ત કરીએ. 3 ને 2 5. જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય, એલ આપેલું છે, 200 ગુણ્યા 10⁻6 હેનરી, તો તેના ચલ કેપેસિટન્સની રેન્જ કેટલી હોવી જોઈએ? બંને માટે ગણતરી દર્શાવવાની છે. ચલ કેપેસિટન્સની રેન્જ દર્શાવીએ આપણે. ચલો, C1 અને C2 આપણે મેળવશું એટલે મહત્તમ અને ન્યૂનતમ કેપેસિટન્સની રેન્જ સમજશું. ચલ કેપેસિટરની રેન્જ મતલબ બંને આવૃત્તિ માટે મારે C1 અને C2 મેળવવા છે. સમજો. ચલો એક સૂત્ર બનાવીએ આના માટે. આપણી પાસે સૂત્ર છે આવૃત્તિ F = 1/2π √LC. આવું સૂત્ર છે. વર્ગ કરતા આવૃત્તિનો વર્ગ બરાબર 1/4π² LC. C ને સૂત્રનો કરતા બનાવવું તો 1/4π
4π² આવૃત્તિનો વર્ગ ઇન્ટુ L આ પ્રમાણે લઈ શકું. મારી પાસે L છે, બંને આવૃત્તિ છે, તો પહેલાં તો C1 મેળવું હું 1/4π² પહેલી આવૃત્તિનો વર્ગ ઇન્ટુ L પરથી 1/4 ગુણ્યા 3.14નો વર્ગ. આવૃત્તિ આપેલી છે 8 ગુણ્યા 10⁵ વર્ગ અને L 200 ગુણ્યા 10⁻6 C1 મળે મને. ચલો એનું સાદુરૂપ આપીએ મિત્રો કેલ્સીમાં. તો 1.98 ગુણ્યા 10⁻10 મળે છે ફેરાડે, એટલે કે 198 ગુણ્યા 10⁻12 ફેરાડે એટલે 198 માઇક્રો ફેરાડે થાય, સોરી પાઇકો ફેરાડે થાય PF. ચલ કેપેસિટરની રેન્જ એમાં પહેલું 198 PF મને મળે છે. આગળ વાત કરીએ બીજી આવૃત્તિ માટે. તે જ પ્રમાણે C2 મેળવવા છે તો 1/4π² બીજી આવૃત્તિનો વર્ગ ઇન્ટુ L પરથી 3.14નો વર્ગ. બીજી આવૃત્તિ છે 12 ગુણ્યા 10⁵ વર્ગ અને L છે 200 ગુણ્યા 10⁻6. કેલ્સીમાં સાદુરૂપ આપતા ડાયરેક્ટ ફાઇનલાઇઝ આન્સર લખું છું 88.04 ગુણ્યા 10⁻12 ફેરાડે એટલે એપ્રોક્સિમેટ 88 PF થાય C2. આમ ચલ કેપેસિટરની રેન્જ 88 PF થી 108 PF જેટલી થશે, સોરી 198 PF જેટલી થશે. તો આ પ્રમાણે આ દાખલાને ગણી શકાશે. માત્ર એક સૂત્રનું કન્વર્ઝન છે, C ને સૂત્રનો કરતા બનાવીને આ જવાબ લાવવાનો છે. એટલે 88 થી 198 લઈ શકાય. 88.04 લો તો પણ ચાલશે. આમાં આ છે 10મો દાખલો સ્વાધ્યાયનો, જેની અંદર આ પ્રમાણેની વિગત આપેલી છે. આગળ વાત કરીએ મિત્રો. સાથે સાથે 9મો એક દાખલો સ્વાધ્યાયનો રહી જાય છે, એને પણ આપણે ગણતરીમાં લઈ લઈએ. ચલો, મહત્વનો દાખલો હતો આ. એક નાનકડી રજૂઆત દાખલા નંબર 9માં આપી છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 9. R આપ્યા છે 20, પછી L 1.5 હેનરી, C આપ્યા છે 35 માઇક્રોફેરાડે, 35 માઇક્રોફેરાડે, 200 વોલ્ટ એસી સપ્લાય સાથે, 200 વોલ્ટ એસી સપ્લાય સાથે જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો? P = VI માટે મારે વાત કરવી છે. વાક્ય રચના જે વાપરી છે એ લઈએ. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય
ત્યારે અનુનાદની ઘટના ઉદ્ભવે XL બરાબર XC થાય તો Z બરાબર R થાય. આપણે જોઈ ગયા છીએ આગળ, થિયરિટિકલ બેઝ છે થોડો. XL બરાબર XC તો Z બરાબર R થશે. માટે સરેરાશ પાવર P બરાબર VI, V I એટલે V બાય R, તો મળે છે મને V સ્ક્વેર બાય R. R છે ને V છે, 200 નો વર્ગ, R છે ભાગ્યા 20. 200 ગુણ્યા 200 ભાગ્યા 20, 10, 2000 વોટ. આટલો પાવર મને મળે, 2000 વોટ જેટલો. એટલે આવી એક નાનકડી રજૂઆત સ્વાધ્યાયના 9મા દાખલામાં આપી છે. માત્ર તમારે P બરાબર VI સૂત્ર વાપરવાનું છે અને એ પ્રમાણે જવાબ લાવવાનો છે. આજના વિડીયો સેક્શનની અંદર હજી એક મારે છેલ્લો દાખલો જોવો છે મિત્રો, સ્વાધ્યાયનો 11મો દાખલો. એટલે આપણે જે ચાલેલા ટોપિક છે એને સંબંધિત દાખલાની રજૂઆત પૂર્ણ થાય. અને આ બધા દાખલા જ મિત્રો એક્ઝામમાં સૌથી વધારે પૂછાય છે, એટલે આપણે એને એ પ્રમાણે થોડું ધ્યાન પણ રાખશું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.11. રકમ જોઈએ. આકૃતિ મુજબ 230 વોલ્ટ એસી સ્ત્રોત RMS મૂલ્ય આપેલું છે 230 વોલ્ટ. LCR પરિપથ સાથે L5 હેનરી, પ્રિન્ટિંગ મિસ્ટેક થોડું સુધારજો, L5 હેનરી છે. C 80 માઇક્રોફેરાડે છે. એસી ગુણ્યા 10⁻6 ફેરાડે. અને R 40 ઓહ્મ છે. R 40 ઓહ્મ છે. ઓપ્શન એ, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. ચાલો સૌથી પહેલાં મેળવશું આપણે કોની આવૃત્તિ. ઓપ્શન એ, અનુનાદની સ્થિતિએ ઓમેગા 1/√LC થાય. L અને C આપેલા છે તો 1/√5 ગુણ્યા 80 ગુણ્યા 10⁻6 માટે ઓમેગા બરાબર સાદુરૂપ આપતા રાઉન્ડ ઓફ કરીને 50 મળે છે. તમારે કેલ્સીમાં ચેક કરવાનું છે. 50 રેડિયન પ્રતિ સેકન્ડ. સાથે સાથે આવૃત્તિ પણ નક્કી કરી નાખીએ. માટે ઓમેગા બરાબર 2πf પરથી ઓમેગા અપોન 2π. ચાલો કેલ્સીમાં સાદુરૂપ આપતા 7.96 હર્ટ્ઝ મળે છે. આ થઈ ગયો ઓપ્શન એ. RLC શ્રેણી પરિપથ આપેલો છે તમને. ઓપ્શન બી, અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર, ઇમ્પિડન્સ અને કંપ વિસ્તાર મેળવવાનો છે. બી. અનુનાદની સ્થિતિએ XC બરાબર XL માટે ઇમ્પિડન્સ Z બરાબર R બરાબર 40 ઓહ્મ. આ પહેલો જવાબ સીધો. ઇમ્પિડન્સ Z મળી ગયો. બીજું મેળવવું છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય અથવા મહત્તમ કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર
આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ. વીએમ એટલે વીઆરએમએસ ઇન્ટુ √2 બાય ઝેડ છે 40, વીઆરએમએસ 230 આપેલા છે, 1.41 ભાગ્યા 40. ચલો આનું સાદુરૂપ આપતા 8.13 એમ્પિયર મળે છે. આ મળે આઈએમ. પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર બને 8.13 એમ્પિયર મળે. ઓપ્શન સી આપેલો છે, પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ દર્શાવો. ત્રણેય ઘટકો માટે આઈઆરએમએસ જોઈશે જેથી કરીને હું વી મેળવી શકીશ. તો આઈએમ બાય √2 થી હું આઈઆરએમએસ લઈ શકું, અથવા તો એક નવી પ્રોસેસ અહીંયા લઈએ. પરિપથના ત્રણેય ઘટકો માટે પહેલું વીઆર ઇઝ ઇક્વલ ટુ આઈઆર. મારી પાસે પ્રવાહનું આરએમએસ મૂલ્ય નથી, મારી પાસે પ્રવાહનું આરએમએસ મૂલ્ય નથી, તો આને લાગુ પાડેલા વોલ્ટેજના સંદર્ભમાં આઈએમ તો છે જ મારી પાસે 8.13 આપેલી ગણતરી પ્રમાણે, તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2 થશે મિત્રો. આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય √2 થશે. તો તમે એમ પણ આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર લો ઇન્ટુ આર. આર ઉડી ગયા, વી છે 230 વોલ્ટ. બધી રીતે ગણી શકાય. આ તો અલગ અલગ સૂત્ર રજૂઆત તમને આમાં મેં સમજાય. અહીંથી લો તો પણ એટલા જ આવે, વીઆરએમએસ 230 જ આવે, 40 આર ઉડી જાય એટલે ગણતરી પૂર્વક સેમ રહે. હજી દર્શાવીએ આપણે બીજા તબક્કામાં. વીએલ આઈ ઇન્ટુ એક્સએલ એટલે આઈ, એક્સએલ એટલે ઓમેગા એલ માટે વીએલ ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે વી બાય આર ઓમેગા એલ. આમાં પણ કિંમત મૂકો 230, 50, એલ 5 અને આર 40. ચલો સાદુરૂપ આપતા મને વીએલ મળશે 1437.5. એટલા જ વીસી મળવા જોઈએ, કારણ કે અનુનાદની સ્થિતિ આપણે બધી ચર્ચા કરી છે. વીસી ઇઝ આઈ ઇન્ટુ એક્સસી એટલે આઈ બાય ઓમેગા સી. આઈ એટલે વી બાય આર ઓમેગા સી. ચલો હજી કિંમત મૂકતા 230, આર 40, ઓમેગા 50 અને સી 80 ગુણ્યા 10⁻6. ચલો કેલ્સીમાં સાદુરૂપ આપીએ તો વીસી પણ મને 1437.5 જ મળવા જોઈએ. આ છે રજૂઆત તમારી, આ છે દાખલો સ્વાધ્યાયનો 7.11. અનુનાદની સ્થિતિએ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો ડ્રોપ શૂન્ય થાય જ તે. આમ વીએલ માઇનસ વીસી બરાબર 0 થાય. તો મિત્રો આ પ્રમાણે તમે જોઈ શકો છો દરેક સ્ટેપની ગણતરી તમારે દર્શાવવાની છે દાખલાની અંદર. વીએલ માઇનસ વીસી બરાબર 0. અલગ અલગ ઘટકો તમને આપેલા છે. ઘટકોના સાપેક્ષ મૂલ્યો લઈને આપણે અનુનાદની સ્થિતિ ઓમેગા મેળવવું પહેલાં 50. કેલ્સીની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખજો જેથી કરીને એક્ઝામમાં પ્રોબ્લેમ ન થાય. આવૃત્તિ મેળવી ઓમેગા અપોન 2π કરીને આવૃત્તિ મળે. અનુનાદની સ્થિતિએ એક્સી બરાબર એક્સએલ પરથી ઇમ્પિડન્સ ઝેડ બરાબર આર 40 મળે. પ્રવાહનો કંપ વિસ્તાર આઈએમ વીએમ બાય ઝેડ પરથી મને 8.13 મળે છે. પરિપથના ત્રણેય ઘટકો માટે વીઆર, વીએલ અને વીસી 3 મેળવવાના હતા. બે પ્રક્રિયાથી ગણી શકાય. એક આ મેં કરી એ પ્રક્રિયા. બીજું આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય
√2 એ સૂત્ર મેળવીને IM તો છે જ, એ સૂત્ર મેળવીને ઇન્ટુ ગણતરી કરતા જઈએ. XL અને XC તમે જાણો છો, ω_L ને 1/ωc થાય. ઓમેગા ઓલરેડી આપણે મેળવેલા છે, 50 મળે છે. તો આ પ્રમાણે દાખલાને ગણી શકાય છે. મિત્રો આપણે જે દાખલાઓ જોયા છે આ સેક્શનની અંદર, આ બધા જ તમારા અત્યારે જે 2020-21ના સિલેબસમાં સૂચન કરેલા દાખલાઓ છે. ઘણા બધા દાખલાઓ નીકળી ગયા છે જેને આપણે ચર્ચામાં લઈશું નહીં. ઉદાહરણ 7.8ની વાત કરીએ મિત્રો, તો એમાં ઓપ્શન A અને B આ બંને છે એને પણ એક સાથે સાથે દર્શાવી દઈએ એટલે મારે દાખલાનો સંપૂર્ણ સેક્શન પૂરો થઈ જાય. અહીંયા ચાલેલી સ્થિતિએ ચલો લખતા પણ જશો સાથે. ઉદાહરણ 7.8 આપેલી કિંમતો જોઈએ. 283 વોલ્ટનું મહત્તમ મૂલ્ય એટલે VM આપેલું છે, VRMS નથી મિત્રો, VM 283 વોલ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિ, 50 હર્ટ્ઝ આવૃત્તિ, LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. R3 L 25.48 મિલી હેનરી, 10⁻³ કરી નાખીએ, અને C 796 10⁻6 ફેરાડે. ઓપ્શન A અને B ગણવાના છે. A પરિપથનું ઇમ્પિડન્સ અને B સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. ચાલો, પાવર અને પાવર ફેક્ટર સેક્શન નીકળી ગયો છે તમારે, એટલે અત્યારે ગણવાની જરૂર નથી. તો સૌથી પહેલાં તમારે ઓમેગા મેળવવું પડશે. ઓમેગા બરાબર 2πf 2 3.14 અને 50 એટલે સિમ્પલ 314 રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા મળે. આગળ ચલો, ઇમ્પિડન્સ મેળવવા માટે મારી પાસે XC અને XL હોવા જોઈએ. ઓમેગા મળી ગયો છે એટલે એને મેળવી લઈશું આપણે. XL = ω/L. બરાબર XL લઈએ તો ગણતરી કરતા 8 ઓહ્મ મળશે. એપ્રોક્સિમેશન લઈ લેવાનું એમાં. XC 1/ωc, C છે 796 × 10⁻6. કેલ્સીમાં તમારે સાદુરૂપ આપવાનું છે મિત્રો બધાયનું. XC મળશે તમને 4 ઓહ્મ. XC મળે છે 4 ઓહ્મ. તો ઇમ્પિડન્સ ઓપ્શન A R² + XC - XL². R છે તમારી પાસે 3, XC - XL એટલે 4 નો વર્ગ 16 થશે. 9 + 16 વર્ગમૂળમાં 25 એટલે 5 ઓહ્મ છે. ઇમ્પિડન્સ મળે 5 ઓહ્મ. ઓપ્શન A. બીજું ફાઈ મેળવવાનો છે, કળા તફાવત. tan ઇન્વર્સ XC - XL/R. tan ઇન્વર્સ 4 - 8/3 -4/3 tan ઇન્વર્સ -12 નીકળી જશે. અને નેચરલ ટેન્જન્ટ જોવું પડશે. 4/3 એટલે 1.33 નું માઇનસ tan ઇન્વર્સ 1.33 એટલે માઇનસ. નેચરલ ટેન્જન્ટમાં 1.33 જોતા 53.1 અંશ મળે.
મને 53.1 અંશ મળે. તો ઉદાહરણમાં આ બે એ અને બી જોવાના હતા મિત્રો. અહીં સુધીની વાત કરીએ તો સંપૂર્ણ રીતે દરેક મુદ્દાઓને જેટલા આપણે ચાલી ગયા છે એના બધા જ દાખલાને આપણે જોઈ લીધા છે. પાવર અને પાવર ફેક્ટર 2020-21 માટે સિલેબસમાંથી કાઢી નાખેલ છે. એટલે આ દાખલામાં માત્ર બે જ એ અને બી બે તબક્કાઓ તમારે જોવાના છે. એનો આ પ્રમાણે જવાબ મળશે. તો આ રીતે મિત્રો ચેપ્ટર બહુ સહેલું છે, સંપૂર્ણ મેથેમેટિક્સ છે. જેમ જેમ તમે ગણતા જશો એમ એમાં ગ્રીપ આવતી જશે. ધ્યાન રાખવાનું છે ખાલી ચેપ્ટરના જેટલા સૂત્રો આપેલા છે એ સૂત્રોને પહેલાં વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરી લેવાના છે. પ્રિપેર કરીને પછી આગળ આમાં વધશો તો બહુ જ બેટર રીતે આખું ચેપ્ટર ઇઝીલી આવડી જશે. હવે જે પોર્શન બાકી છે એમાં દાખલા પણ હવે નિગ્લેજિબલ છે. મોટાભાગના દાખલા મેં આજના વિડીયો સેક્શનમાં લઈ લીધા છે, તમારે કવરઅપ થઈ ગયા છે. આગળના પાર્ટમાં પણ આપણે એક લેક્ચર એક્ઝામ્પલ માટે લીધેલો છે. હવે બે જ ટોપિક બાકી છે મેં કીધું એમ, તો થોડું વ્યવસ્થિત ચેપ્ટરમાં થોડું કેર કરીને તૈયારી કરજો, જેથી કરીને આગળ ચેપ્ટર રિલેટેડ જેટલા પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં એમાં સ્કોર કરી શકો. હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વધારે બેટર પ્રેક્ટિસ રાખજો દાખલાની. થેન્ક યુ. જેમ સૂત્રો આવડશે મિત્રો એમ દાખલા ઇઝીલી આવડતા જશે. માત્ર એકબીજામાં કન્વર્ઝનનું સ્વરૂપ તમને આપેલું છે.